માણાને તો કોઈ દી અબોલા રાખવાની ઘરમાં કોને ખબર પેલા કોણ બોલાવે. આપણને ખબર હોય કે વાઈફ નું મગજ સ્ટ્રોંગ છે તો આપણે કહેવાય સાબના. આ વળમાં વિખાઈ જાય, છૂટાછેડા દાદા એમાં થઈ જાય. ક્યાં ગઈ સાબને એટલે વળકું પછી નથી બનાવો એટલે સમજવાનું નટ ઢીલી પડી ગઈ. પછી બીજી વાર તમે ગયો એટલે મેળે સડી જાય. બને સાહેબ માથા કોઈ ઘરમાં નહીં, એ નથી બનાવો સા ભાઈ બનાવીને સમજેલી ઉઠીને માથા કોઈ કર્યા કરે. એ ઘર હોય ને ઠામ તો ખકડતા હોય એમ માથા કોઈ મારી ભૂલો કે તારી ભૂલો કે મારી ભૂલ જાજી હોય, તારી ભૂલ ઓછી હોય, પણ બીજું બને છે. પછી સા બનાવે. હવે કયો છો ને એટલે બનાવું, મારે બોલવું જ નહોતું, મરી જાવ તો ભાઈ બનાવી નહીં ભાઈ, મને ખબર છે ડેલી બનશે ને. હા ઈ સા આપે અને પછી આપણે સા પીતા હોય એટલે તરત જ કે માથા કોઈ ન કરતા કેવો સાચો છે. બહુ સારો થયો. સમાધાન કોને ખબર.